હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદ ન્યૂ એરા હાઈસ્કૂલમાં બે પક્ષના કાર્યકર્તાઓ બહાર મારામારી સર્જાઈ। ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો એક જ સમાજના લોકો વચ્ચે મારામારી કરી હોવાનો આક્ષેપ। તો કોંગ્રેસના કાર્યકર્તાઓને માથામાં અને છાતીના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ। તો ઈજાગ્રસ્ત લોકો જે કે હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર હુમલા થયા હોવાની ઘટના સામે આવી છે। કોંગ્રેસ કાર્યકર્તાની નેતા સાણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર્તા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ન હોવાને કારણે હુમલો થયા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ટોરું આના મૂકી દીધું મારી ઉપર ફરી વળી। એમાં મારા પપ્પાએ મને જોયો। ક્યાં વાગ્યું? ક્યાં? બધા મને માથા ઉપર જ માર્યું છે। કોણ હતા એ લોકો?